દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સુરત જિલ્લાની જો વાત કરીએ તો મેઘરાજાની ફરી મેઘ સવારી જોવા મળી રહી છે। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં સુરતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। જ્યાં આપણે ઉમરપાડાની વાત કરીએ તો તાલુકામાં 8.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। માંગરોળ તાલુકાની જો વાત કરીએ તો અહીંયા પણ 4 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદ થતા કીમ નદી ભયજનક સપાટીથી પાર થઈ છે। નદીના પાણી આસપાસના ગામમાં ફરી વળ્યા છે। મોટા બોરસરા ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે। ગઈકાલથી જ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ જે રીતે આ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તેને કારણે જે મોટા બોરસરા ગામેથી પસાર થતી કીમ નદી છે તેમાં પાણીની ભારે આવક થઈ છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, ચારેકોર માત્ર પાણી જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આગાહી મુજબ વરસાદ છે તે વરસ્યો હતો, તેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યો જોઈ શકો છો, મોટા બોરસરા ગામના દ્રશ્યો છે। આજે મુખ્ય ગેટ આવેલું છે પાદર છે, પાદર સુધી જે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા છે। મહત્વનું છે કે કીમ નદી છે તે આ સિઝનમાં 7મી વખત છે તે ઓવરફ્લો થઈ છે। જે હાઈ બ્રેલ બ્રિજ છે તે પણ પાણીમાં છે તે ગરકાવ થયો છે। આખો બ્રિજ પાણીમાં ગરકાવ થતા જે વાહન વ્યવહાર માટે રસ્તો છે તે બંધ થયો છે। તકેદારીના ભાગરૂપે અહીં તંત્ર દ્વારા બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે। રસ્તો બંધ છે તે પ્રકારનો બોર્ડ છે તે મારી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે કીમ નદીના જે પટ ઉપર આવેલા ગામો છે, ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે હજુ પણ જે કીમ નદીનું જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેને કારણે હજુ પણ જે આ કીમ નદીનું જળસ્તર છે તે વધવાની શક્યતા છે, જેને કારણે જે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવામાં આવી છે તેને લઈને તંત્ર પણ સજ્જ છે। તો બીજી તરફ જે રીતે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે તેને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।